હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ પાર્ટ 2 ઓફ ઇન્ડિયા વિઝિટ. બસ જો મુંબઈમાં ઇમિગ્રેશન થઈ ગયું છે અમારું ને હું એકલો જ છું, કોઈ નથી જોડે. એટલે હવે અહીંથી અમદાવાદની ફ્લાઇટ છે 2:30 વાગ્યાની. ભગવાન કરે ડીલે ના હોય. બસ અહીંથી મારી બેગ દેખાય, જોઈ લો. વાદળ જો ગાઈસ, ખાલી ખતરનાક વાદળ છે ને. ફાઇનલી ગાઈસ અમદાવાદ પહોંચી ગયા છે અને ફોન અહીં આવી ગયો છે અમદાવાદ પહોંચતા વખતે છે. હલો, જસ્ટ પહોંચે, બેગ લઉં છું. ગાઈસ, આ મારો ભાઈ છે, આ મારો ભાઈબંધ છે અને આ અમદાવાદ એરપોર્ટ છે અને આ હું છું. નાલા આટલું ક્લીન સારું જ છે ને યાર, આટલું તો ક્લીન છે. ગાઈસ વટવામાં આવી ગયા છે એમાં. જો બિચારા બહાર જ ઊભા છે. ખબર? હા, એમને જ ખબર છે, ખાલી આપણે 4 જણાને જ ખબર છે. હવે આ જો મારા કાકી ઊભા છે અહીંયા. પ્રિયંકા તા મમ્મી પરણવાનું કે છે. છોકરાઓ સરખા થઈ ગયા છે તો એ રીત છે ને, પછી અમારા હાથ પગ ના ચાલે બધા. ના તમને નચાવરાઈશું. હે પ્રિયંકા, નચાવરાઈશું, ટેન્શન ના લેશો તમે. અને પ્રિયાનો 10 દિવસ ચાલે. અમે 10 દિવસ નાચીશું. ત્યાં જયું ને જ કહ્યું. હા, અમે નક્કી જ કર્યું 10 દિવસ અહીંયા નાચ જ કરવાનું, નાચ જ કરવાનું, ખાવાનું નાચવાનું, ખાવાનું નાચવાનું. યસ લો, તારી પી ગયો. પછી મારો 2-3 દિવસ તો એ જ હતી બિઝી. બે દિવસ પછી મેં સ્ટોરી મૂકી ઇન્સ્ટામાં, ઇન્ડિયા વાળી ગાડીનો સ્ટોરી હતો. જલ્દી બોલ. એનો મેસેજ આવ્યો, એ સ્ટોરી રિપ્લાય કરી કે અમારા ભાઈને લેતા આવજો ને. તો ઊંઘમાં 2 વાગે મેં મેસેજ જોઈ રાખ્યો. આટી રાતના 2 વાગે મેસેજ જોયો તો ઊંઘમાં મેં એવું કીધું, અમે કુતાર ભાઈ 1 તારીખે આવવાનો જ છે. જો નાલા કેટલા ત્યાંથી બધા બચ્યા છે કે સરપ્રાઈઝ. આને કઈ કહેવાનું જ નહીં. પછી છે ને બીજા દિવસ સવારે એને બેને કુણાલને પૂછ્યું હશે ટીનાએ, તો પછી જમવા જોડાયા કે કુણાલની બેન જો વાત કરી હતી એમ. મેં કહું ના ભાઈ, કે કુણાલનો ફોન આવ્યો તો એમ જો વાત કરીને તે ડેટ આવી ગઈ. મેં ડેટ નહીં કીધી, મેં એવું કીધું હશે. પેલીનો મને ડાયરેક્ટ મેસેજ આવ્યો, તું 1 તારીખે આવવાનો છું કે. સો ગાઈસ, હવે અમદાવાદથી રખડી કરીને છે ને, હવે અમે અમારા ગામ લીમડી જઈએ છીએ. અમદાવાદ ઘરેથી આવી ગયા, થોડી વસ્તુ ઘરે મૂકીને એટલે ઘરે આપીને હવે લીમડી જઈએ છીએ. ગામ જેવી મજા નહીં અમદાવાદમાં. તમને મહોત્સવ પૂરા કરી શકો, પણ જે મજા છે ને અમદાવાદ. શું છે? હું એ જ કહું છું કે અમારી પાછળ આવડી મોટી હોટલ છે, પણ એમાં નહીં જવાનું કદી ગાઈસ. ચા પીવું હોય ને, આ માલધારી ટી સ્ટોલ, ચા પીવી હોય તો આવી નાની સ્ટોલ હોય ને એમાં જ પીવાની. ત્યાં જે કાઠિયાવાડની ચા પીવાની જે મજા છે ને, એવી મજા ક્યાંય નહીં. જોઈ લો આ બધા, આ બી ગાડીઓ પડી છે. હજી અહીંથી 1.5-પોણી કલાકનો રસ્તો છે ઘરે પહોંચવામાં. 1/2 કલાક જ તે. 1/2 કલાક આમ અમદાવાદ, 1/2 કલાક 15 મિનિટ આમ. ઘરે પહોંચી જઈશું. ઘરે કોઈ છે નહીં, બધા 2 વાગે આવવાના છે રાતે. એટલે 2 વાગ્યા સુધી અમે બહાર રખડીશું. 2 વાગ્યા સુધી બધાનો બહાર રખડવાનો પ્લાન છે. ઘરે આવે પછી અમે ઘરે જઈશું, એવું છે કામ. જોઈએ કેવું રહે છે પ્લાન, ભાઈ ખબર પડે. 3 વર્ષથી આટલું આરામથી હું ક્યારેય લંડનમાં બેઠો નહીં. જો આ ભાઈ જો આ એટલો થાક ઉતરી ગયો ને, આખા મહિના આખા વરાનો થાક ઉતરી ગયો. કાઠિયાવાડ ઓપી યસલા શું થાય છે?
ગુમડો દીવો ગુમડો મજા આવે હે મુકેશ આકાશ તો હોય હમણાં ક્યાં જવા ને કઈ કે માસીબા કે પૈસા આપણે આ કે આલે મને 1 રૂપિયો પડ્યો છે પાઉન્ડ 1 પાઉન્ડ પડ્યો 1 પાઉન્ડ તો માર જોડે એમ ઠીક આપ દઈ ગઈ હશે મેં કહ્યું લઈ કે મેં કાચ પડ્યો પાઉન્ડ આપ્યો તો મને કે આ હું 5 રૂપિયા આપ્યા કે મેં કીધું માસી 130 રૂપિયા થાય મેં કીધું 1 રૂપિયાનો પાઉન્ડ આપ્યો મેં તમને મેં કહ્યું લંડન નો પૈસા હાલ કે પૈસા ગાઈસ 1:40 થઈ પણ હજી અમે ઘરે નહીં ગયા કારણ કે અમારા ઘરવાળા હજી ઘરે નહીં આવ્યા સામાન લઈને ફરીએ છે ગાડીમાં ગામમાં સામાન લઈને ફરીએ છે લીમડી ઘરે ગયા પાછા આયા ઘરે ગયા પાછા આયા પણ સામાન ઉતાર્યો નહીં સરપ્રાઈઝ જ રહેવું જોઈએ હવે કોફી પીવા જઈએ છે આવું છે આ ગાઈસ જો અમે ઓનેસ્ટે આવી ગયા છીએ અને અમારા અહીંયા જો MLA સાહેબ અહીંયા જ છે કારણ કે હોટલ એમની છે કિરીટ સિરાણા કોઈને નામ ના ખબર હોય ને તો કહી દઉં ગાઈસ અડધી રાતે 2 વાગ્યામાં લીમડીમાં છે ને ઓનેસ્ટ હોટલ જ ફેમસ છે તમને બધું ખાવા પીવા રહેવા જમવા રહેવાનું છે નહીં અહીંયા ઉપર હોટલ બોટલ બધું છે બહુ બધી હોટલો છે એટલે આમાં હું નહીં આવતો પણ મને દેખાય છે વાંધો નહીં અમારે જોઈ લો ભાઈ અમારે કાઠિયાવાડમાં આવી રીતના ચા બને તમારે કેમ નહીં બને રસોડામાં અમારા આવી રીતના બને જો આ અમારા ભાઈબંધની હોટલ છે આખી અને અહીંયા ચા બને છે અહીંયા પાછળ તબેલો છે ક્યારેક અમે આવીશું ઘોડો હલાવા અહીંયા છે પાછળ હે ને હા અહીંયા પાછળ તબેલો છે તો ક્યારેક અમે આવીશું ક્યારેક નહીં 2-3 દિવસમાં 2-3 દિવસમાં નહીં 10 દિવસ પછી આવીશું કારણ કે 10 દિવસ બિઝી છે થોડું ફેમિલી ટાઈમ છે થોડો આ અહીંયાથી ચડ્યો એ દિવસે ગાઈસ અમે ક્યારના કહી રહ્યા છીએ હવે નહીં હવે વિડીયો ચાલુ થઈ ગયો છે ખચક નાખ કઈ નહીં હવે કઈ નથી હવે કમ્પ્લીટ સેટ થઈ ગયો ને વાંધો ને હવે બી વિડીયો બનાવી લો હવે તો ગાઈસ અમે ક્યારના કહી રહ્યા છીએ કે કોઈ કરે નહીં પણ અમારા મહંત સ્વામી મહારાજનો 92મો મહોત્સવ હતો જન્મ જયંતિ મહોત્સવ અટલાદરામાં તો અમારું આખું અડધું લીમડી ત્યાં ગયું છે 4 બસો ભરીને 3 બસો ભરીને ગયા છે હવે એમને નહોતી ખબર ને હું આવવાનો છું સરપ્રાઈઝ આપી ગયો હતો તો હવે અમે રાહ જોઈ રહ્યા છીએ રાતના 3 વાગ્યા છે હું 4 વાગ્યાનો આવ્યો છું સાંજે 4 વાગ્યાનો 12 કલાકથી હું બહાર રખડું છું 12 કલાક થયા અમદાવાદમાં 6 વાગ્યા 7 વાગ્યા સુધી અમદાવાદ રેખડા અમદાવાદથી લીમડી આવ્યા ને હજી રખડીએ જ છીએ બિચારો એક ભાઈબંધ હતો બિચારાને ભયંકર થયું છે એને આખો અમદાવાદ એને રખડાયો બિચારો એક સાઈડ બેહ્યો તો એક સાઈડ દુખે એક સાઈડ બેહ્યો તો એક સાઈડ દુખે બહુ સ્ટ્રગલ કરીને અહીંયાથી અમદાવાદ આવ્યો અમદાવાદથી ઘરે આવ્યો બહુ સ્ટ્રગલ કરતો હતો ખબર 2 દી પહેલા બ્લોગમાં નાખી દો માણસ ખબર તો પડી જશે કે ઓલો છે ગાડી લાવતો બિચારો બહુ બસ તો હવે રાહ જોઈ રહ્યા છીએ કોઈક આવે પછી સરપ્રાઈઝ આપી જઈશું ત્યાં સુધી તો રખડ કરીશું ત્યાં સુધી તમે આજ જોવું પડશે થોડી દેર જોજે मिलते हैं थोड़ी देर के बाद चलो गाइस स्टॉप कर दे आना કેટલા કલાકથી અમે વેઇટ કરીએ છીએ ખબર છે આવી સરપ્રાઈઝ માટે બહુ પેશન્સ જોઈએ મારા કાકા હવે એમને હવે કઈ ઓળખવાના છે હવે એમને અંદાજ મગજમાં ખ્યાલ બી નહીં હોય હજી એક બસ આવી રહી છે જો સામે નહીં અલંકાર આપડી જ છે ને જો ને ગોંડલ લખ્યું લા પણ કઈ વાંધો નહીં પાકું આવી ગયા છે આટો મારતા આપડા ફરી જાય ઓલી બાજુ દુકાન માં જો કદાચ બાઈક દેખાઈ જાય તો ત્યાં જાય ને મરાય નથી
અમે અમદાવાદ થી હતા, હું નીરોબી આવ્યા. તમે ક્યારે આવ્યા? હજી અત્યારે તે હજી ક્યારના ખબર છે? બહુ કલાકથી બહુ કલાકની રાહ જોઈ અમે. તાર મમ્મી સેમ કે લાઈટ બંધ થઈ. મેં કીધું પેલા હું જોઉં. મેં કીધું તમે બે ઊભા રહો. ના આમ ગાડી જઈ તો લાઈટ ચાલુ હતી, વળતી વખતે તો લાઈટ બંધ હતી. મેં કીધું હવે આટો મારવા પાછા યાર ગામમાં.